પાટણ શહેરના આંગણે પદ્મનાભ ભગવાનના પરિસરમાં શ્રી રામદેવ પીર કૃપા કરી પ્રેમ અમપુર રાખજો એ શીર્ષક અંતર્ગત વૈશાખ સુદ નોમને શુક્રવાર 17/5/2024 ભાઈ શ્રી વસંતભાઈ બળવંતભાઈ પ્રજાપતિ એમના માતુશ્રી મણિબેન બળવંતભાઈ પ્રજાપતિ, શર્મિષ્ઠાબેન વસંતભાઈ, મહેશભાઈ વસંતભાઈ, એમના પત્ની સુમનબેન મહેશભાઈ, ट्विंकल तारू नाम है बीजू नाम है हाँ 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 वनिताबेन भरतकुमार અને ભરતકુમાર અરવિંદભાઈ, ઉષાબેન શાંતિલાલ જયસિંહલાલ, ગીતાબેન પ્રવીણકુમાર જયસિંહલાલ. છેલ્લે જે નામ બોલ્યો એ એમના વસંતભાઈના બેન બનેવીના નામ છે. આજ રોજ વસંતભાઈ આમ તો કોઈ નિમિત્ત નથી, પણ એક ખુશીથી પોતાના ભાવનાથી કે આવો એક રૂડો પ્રસંગ કરવો છે. હમણાં જ પાટણમાં અમે ચમનલાલ ભગવાનદાસ, કમલેશભાઈ ચમનલાલ અને સંજીવભાઈ ચમનલાલ એમના આમંત્રણને માન આપી અહીંયા પ્રોગ્રામ કર્યો હતો. થોડા સમય પહેલાં ખોડાભાઈ અરખાભાઈ, સંજયભાઈ ખોડાભાઈ પ્રજાપતિ જસલપુરાના છે, એમને પણ ખૂબ પ્રેમથી પ્રસંગ રાખ્યો હતો. વસંતભાઈ અને શર્મિષ્ઠાબેન, આપના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. આપને આવો ઉત્તમ વિચાર આવ્યો કે આજે સત્સંગ, ભજન અને હરિહર પ્રસાદના નિમિત્ત ગુરુ મહારાજની પધરામણી કરી દર્શનનો લાભ લેવા અરસપરસ સેવક પરિવારનું મિલન થાય
અને જીવનમાં આપણા મનને સંતોષ થાય, જે ધરા ખૂબ પવિત્ર ને પાવન, તો આજે આપણે મળ્યા છીએ આપણા સદગુરુ બળદેવદાસ બાપા એમના શ્રી ચરણોમાં વંદન કરી આપણા પ્રથમ પુરુષ આદિ આચાર્ય યુગ પુરુષ સવારામ સાહેબના ચરણમાં કોટી કોટી પ્રણામ કરી આપણા ઈષ્ટદેવ અલગ ધણી બાબા રામદેવજી મહારાજ 12 બીજના ધણી પોકરણગઢના બાદશાહ, રણુજાના રાજવી, લીલોડે સવારી કરનાર, સનાતન ધર્મની ધજા ફરકાવનાર, સનાતનના રાજા, ધર્મ રક્ષક અને ધર્મ પ્રવર્તક આપણા ઈષ્ટદેવના ચરણે કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. અહીંયા જે કોઈ સાધુ સંતો જ્યાં બેઠા હોય, મંચસ્થ ઉપસ્થિત દલસુખરામ મહારાજ શક્તિનગર હળવદ, દશરથ મહારાજ સમી, હરિદાસ મહારાજ બળિયા હનુમાન પાટણ, હમણાં જ પોતે ગયા ઘેર, એમનો પ્રેમ ભાવ સ્વીકાર્યો. એમને મને એક પુસ્તક આપ્યું છે. એમના ગુરુ મહારાજે સવારામ ચાલીસા લખી છે. બોલો, જ્યાં બી ઉપસ્થિત સાધુ સંતોના ચરણોમાં વંદન કરી સાજંદા કલાકારને પ્રેમથી દિલથી આવકારી સવારામ બાપાની છત્ર છાયામાં, રામદેવજી મહારાજની છત્ર છાયામાં સવારામ બાપાની ચેતનાની પરંપરા સાથે નાતો ધરાવનાર સેવક પરિવાર, અન્ય વસંતભાઈ, શર્મિષ્ઠાબેન, મહેશભાઈ, અને સુમનબેન, એમના પ્રેમને આધીન થઈ જેના જેના ભાગ્યમાં મળવાનું લખ્યું હોય છે, સગાવાલા હોય, કુટુંબ પરિવાર હોય, ધંધાથી મિત્ર મંડળ હોય, અન્ય સ્નેહી હોય, ગુરુ પ્રેમી પણ હોય, સંત પ્રેમી હોય, પ્રભુ પ્રેમી હોય, દર્શન પ્રેમી હોય, જે કોઈ આ પરિસરમાં યા દેશ વિદેશમાં
18 દેશની અંદર અને ભારતમાં જ્યાં જ્યાં અત્યારે લાઈવ પ્રોગ્રામ જોઈ રહ્યા હોય સેવક પરિવાર, દરેકને મારા હૃદયથી વિશેષ કરી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. જે ધરતી ગુજરાતના કવિઓએ જેની નોંધ લીધી છે, પાટણની પ્રભુતા એવું એક પુસ્તક લખાણું છે. જે ધરતી ગલીએ ગલીએ ને શેરીએ શેરીએ દેવ દેવી દેવતા અને સંતોના સ્થાન છે, તો જ પાટણની પ્રભુતા એવો શબ્દ આવ્યો હોય. ફિલ્મ જગતમાં પણ પાટણના પટોળાની નોંધ લીધી છે અને પાટણ શહેરની જે સુંદરતા, રમણીયતા, જે વિશ્વ વિખ્યાત છે, સિદ્ધરાજ જયસિંહ નવણ ગણાવ્યા પાણી આવ્યા નહીં, જાણતલ જોશીડો એમ બોલ્યા દીકરો ને વહુ પધરાવો. મીઠણ બંધા, મીઠણ બંધા જ્યારે કોઈ ભોગ આપે તો પાણી આપે, પાણી આવે. એવી આ ધરતી જ્યાં મેઘ ધારવાનો પાટ ઉપાડવા માટે કુંભો, રાણો અને એમના સિપાહી આવ્યા હતા, અને જે પાટ ઉપડ્યો નહીં કે તમારાથી પાટની પૂજા ના થાય, તે દી સામે બેઠા બેઠા લખ્યું હતું કે આપણા ધણીએ જે દી સૃષ્ટિ રચાવી, અષ્ટકુળ પર્વત, નવકુળ નાગ, સતની દોરી મેઘ ધારવે ઝીલી, ત્યારે સંત પહોંચ્યા નિર્વાણ. એ મેઘ ધારવો પણ આ ભૂમિમાં. ઇતિહાસમાં નાથ સંપ્રદાયમાં જેનું નામ જાહેર છે, ધૂંધળીનાથ, એ પણ પાટણની ધરતી ઉપર, આવી પાવન ધરા ઉપર વર્ષો પહેલા જે સવારામ બાપાના ઘરે સોનાનો સૂરજ ઉગ્યો, સાહેબ મળ્યા, રામદેવજી મહારાજ મળ્યા, અને આ ધરતીના પૂર્વના ખાતેદાર આત્માઓ, જેનાથી સવારામ બાપાને, બળદેવદાસ બાપાને નાતો બંધાણો. કોઈ 5 પેઢી, કોઈ 3 પેઢી, કોઈ 2 પેઢી, આજે પણ એ નાતો જળવી રહ્યો છે. કોના કોનામાં નામ લો, બધાય પોતાના છે, આપણા છે, જાણીતા છે, સમજુ છે, વિવેકી છે ને સેવક છે. વર્ષોથી બીબા વિના કોઈ દિવસ ભાત પડતી નથી, અને એ સવારામ બાપાએ, બળદેવદાસ બાપાએ તો તમને નજરમાં રાખી. જ્ઞાન, સત્સંગ, ભજન તો કદાચ બધાને ના પણ મળ્યું હોય, પણ મહાપુરુષોની ઉર્મી, મહાપુરુષોનો પ્રેમ અને એમનો જે અનુભવ છે ને આદુની ઓળખાણ છે, એને લઈ સમાજના રૂપ રંગ, શરીરના ઢંગ, સંપત્તિ, જૂથબળ, આવડત, પદ, પ્રતિષ્ઠા મહાપુરુષોએ નથી જોઈ. ગુરુના ઘરમાં, સંતોના ઘરમાં જે નાતો છે એ આત્માનો નાતો છે. આ દુનિયામાં 3 પ્રકારના નાતા છે.
એક આપણા કુટુંબ પરિવારમાં દેહાદિક નાતો છે, એક હળતા મળતા ક્યાંક મળી ગયા હોય, સંબંધ બંધી ગયો હોય, ધંધાના કારણે, ભણતરના કારણે, કોઈ નોકરીના કારણે, એને મનોમય નાતો કહે છે. દેહાદિક નાતો, મનોમય નાતો, અને આ જે નાતો છે એ આત્માનો નાતો છે. સંત મહાપુરુષોએ કોઈના અવગુણ પણ નથી જોયા, અને આવા મહાપુરુષો સુજાન આપણા અવગુણ જોવે તો આપણો ઉદ્ધાર પણ થવાની શક્યતા નથી. સાચા ને સારા હોય એ તો એમની હારે હોય છે, પણ સાધક હોય, જિજ્ઞાસા હોય, પ્રેમ હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, ભલે અવગુણ હોય, સ્વભાવ ભલે બરાબર ના હોય, પ્રકૃતિ બરાબર ના હોય, રંગ ઢંગ બરાબર ન હોય, ટેવ કુટેવ બરાબર ન હોય, પણ છતાં મહાપુરુષો જે એમના અનુભવ દ્વારા એમને જ્યારે યોગ્ય લાગ્યું, પૂરી જિંદગી એમને એમની નજરમાંથી બાદ કર્યા નથી. એવી એવી મહેનત કરી છે આ સૃષ્ટિ પર સંતોએ, મહાપુરુષોએ, કે જ્યાં આપણી મહેનત, આપણી ભાવના, શું કહીએ આપણે, જે આનંદનું ઘર છે, જે સમજણનું ઘર છે, જે સુજાનતાનું ઘર છે, જે સત્તાનું ઘર છે, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ જે પુરુષો છે, પૂર્ણ સત્તા લઈને જે આવ્યા છે, વિચારજો ઈ આ લોકમાં આવી આપણા માટે કેટલી મહેનત કરી છે, શું કામ કરી છે. તરવર સરવર સંત જન ચોથા બરસત મેં પરમારથ કે કારણે ચારો ધરિયા દે. જીવનમાં આનંદ મળે, સુખ મળે, અને જો હૃદયમાં દયા હોય તો અવશ્ય એને દુનિયામાં વિચાર આવે એ દુખી કોઈને જોઈ ન શકે. નિરાયતે હુઈ પણ ન શકે, અને એવો ભાવ થાય કે લાઈને આને કંઈક જ્ઞાન આપું, કંઈક ટેકો કરું. સ્વયં પોતે પોતાની ઈચ્છાથી પધારનાર પુરુષો, સ્વયં મુક્ત પુરુષો, અને કેવા પુરુષો જે આજ પણ એમની વાણીને જ્ઞાનીઓ ચિંતન મનન કરે છે. એવડો મોટો વાણીનો વારસો આપીને ગયા છે કે ભવિષ્ય તમારી પાસે સત્સંગ ભજનમાં જવાનો ટાઈમ ના હોય તો ઘરે બેસી સવારામ સાહેબની અમરધારા, સર્વ ધર્મનો મૂળ સનાતન ધર્મ પુસ્તક, પીપળીના પીર બાબા રામદેવ, 11 પુસ્તક છે, જેની અંદર એવી એવી ઝવેરાત પડી છે કે શાંતિથી ઘરે ટાઈમ હોય ત્યારે શાંતિથી એને તમે વિચારી શકો, વાંચી શકો, વાંચતા વાંચતા વિચારવા ઊભા પણ રહી શકો, અને એનું ચિંતન મનન પણ કરી શકો. સભામાં શબ્દની ધારા જ્યારે ચાલુ હોય ત્યારે સાંભળવામાં એક પછી એક શબ્દ ઉપર આવતો હોય છે, આગળ આગળ ભૂલાતું જતું હોય છે.
છતાંય જે મહાપુરુષોની છાયામાં તમારા જેવા સુજાન પ્રેમી હોય તો હું તો માનું છું ખાધા પછી જો પ્રાણીઓ વાગોળતા હોય તો આપણે આપ ચિંતન મનન તો કરતા જ હશો. ઘણા મને પૂછે, બાપુ તમે આવો સત્સંગ કેમ નથી કરતા? આજના સમય પ્રમાણે સાસુ વહુના ઝઘડાનો, વ્યસનનો, ચરિત્રનો, સંસ્કારનો, અમારા સવારામ બાપાએ કીધું છે જેને અંતરથી ભૂલી જવું છે એને રાત દિન સિદ્ધ ગોખો. એમાં લાભ હાણના લેખા કરો છો એ અજ્ઞાન છે ચોખ્ખો. સંતો સદ સત શબ્દ ચિત્ત જોડો. પાછળથી પછતાવું પડશે, વખત રહ્યો છે થોડો. નહીં કહેવાનું બીજું કોઈ કારણ નથી, પણ અમને વિશ્વાસ છે અમારા મહાપુરુષોની અમારા ઉપર જો નજર પડી હોય, અમારા સેવક પરિવાર પર પડી હોય, એના સંસ્કારમાં ફેર ના પડે કોઈ દી. અને જો ફેર પડે તો એ અમારો સેવક ન હોય, લખી રાખજો. પડે જ નહીં. રાત દિવસ સત્સંગ ભજન 10 દિવસ 15 દિવસ ભેરા થાવે છે, એનો અર્થ શું છે? તો કોક આપણને ધિક્કારે. જનાવરને જનાવરની પડખે બાંધો ને, વાન ન આવે પણ શાંત તો આવે. રાત દિવસ સત્સંગ ભજન ને એમની છાયામાં હોય ને આટલા વર્ષો સુધી મહેનત કરી હોય તો મહાપુરુષે શું જોઈને કરી છે? અને જીવન છે અહીંયા અમર પટો લઈને કોણ આવ્યું છે ને કેટલા વર્ષ જીવવાનું છે ને શેનાથી મરી જવાના છે ને શેનાથી રોગ થવાનો છે કોઈને ખબર હોય તો લાવો. નથી, કોઈની પાસે પ્રમાણ નથી. ફાયું વખણાય છે, પ્રમાણ નથી. આમ કરવાથી જ આમ થાય છે, આમ કરવાથી જ આમ થાય છે. આજ સુધી નિર્ણય નથી આવ્યો. અને જો આધ્યાત્મિક ધર્મમાં આવ્યો હોય તો 5 રૂપિયા સસ્તી કોઈ વસ્તુ મળે ને તો દુકાને હવારમાં લાઈન લાગી જાય છે. માણસ એવો મૂર્ખ નથી. બધાનું ભલું જ ઈચ્છે છે. માનવ પોતાનું ભલું જ ઈચ્છે, સુખ જ ઈચ્છે છે. છતાંય જે સ્વરૂપથી, જે કર્મથી, જે ઘરથી, જ્યાંથી આવ્યા છીએ ભૂલી ગયા છે. એ વિટમણા છે. ભૂતકાળ પ્રારબ્ધ કર્મના આધારે આ લોકમાં આવ્યા છીએ તો ઋણ સંબંધે કંઈક ના કંઈક કર્મ ભોગવવા પણ આવ્યા છીએ. સંસારને જાળવતા, કર્મ ભોગવતા, વ્યવહાર રાખતા, જેને જેને સંતોનો સંગ નથી થયો, મહાપુરુષોનો સંગ નથી થયો, એની આ વાત નથી. અને મહાપુરુષોએ ભલે હીરા ન દેખાડ્યા પણ હીરાની વાતો કરી હોય તો શાકભાજીનો વેપાર ઉકલે ના ઉકલે. સટોજીના જીવનમાં કર્યો એને પૂછી જોજો. હીરાનો વેપાર કર્યો એને પૂછી જોજો. જમીનની દલાલી કરી હોય એને પૂછી જોજો. દુનિયાનો કોઈ ધંધો એને હૂચશે નહીં. કારણ કે રાતો રાત જો કંઈ મળે તો એમાં મળે, પણ જોખમ બહુ ઝાઝું છે. એમ જીવન અહીંયા અમરપટ્ટો લઈને આવ્યા નથી ને કાલની ખબર પણ નથી કે આપણે હશું કે નહીં હોય. છતાં બુદ્ધિ કેટલીક વાપરશું. અને જો બુદ્ધિ વડે કોઈ મળી જતું હોય તો ગુરુનો મહિમા શું, સંતનો શું મહિમા, જ્ઞાનીઓનો શું મહિમા, આ ભજન સત્સંગમાં આવવાનો શું મહિમા. એમ બુદ્ધિ આવે એમ નથી, જાણકારી આવે એમ છે.
આખી ગીતા પૂરી થઈ તો અર્જુન ભગવાનને કહે છે કે મારો જે કઈ મારી સ્મૃતિ જે હું ભૂલી ગયો તો મને યાદ આવી ગઈ છે, મારો શોક ખત્મ થઈ ગયો છે, ભગવાનને કહે છે. પણ હે પ્રભુ, તમારી કૃપાથી નહીં કે તમારા ઉપદેશથી. તમે વિચાર કરો, આખી ગીતા જેને કીધી છે. જ્ઞાનથી કોઈ સિદ્ધ થાય એમ નથી. બ્રહ્માંડમાં અનંત જ્ઞાન છે, અનંત જ્ઞાન છે બ્રહ્માંડમાં. વિચાર કરો, આ બ્રહ્માંડ શું કામ બનાવ્યું? ધરતી, આકાશ, પવન, પાણી, અગ્નિ, અરે એ વાત તો જાઓ દો. પહાડ, 7 સમુદ્ર, ભૂમંડળ ને જોઈ લો તમે, આકાશ મંડળ ને જોઈ લો, નવ ગ્રહ કેવડા મોટા છે. આટલા બધા આકાશમાં દૂર છે તો પણ ધરતી ઉપર ઉનાળામાં રહી શકતા નથી. અહીંયા કેવી પરિસ્થિતિ હશે? એને કોણ ચલાવે છે? નવે ગ્રહને કોણ ફેરવે છે? કેવડા મોટા છે ખબર છે? આ પૃથ્વીથી મોટા ગ્રહ છે હવામાં જે તરી રહ્યા છે. આ તારોડિયા નાના નાના દેખાય છે ને, અનંત જોજન દૂર છે, પણ એ ગ્રહોથી પણ મોટા છે. પરમ કૃપાળુ પરમાત્માએ આવડી મોટી સૃષ્ટિ શું કામ બનાવી? અને બનાવી તો એની અંદર તમે જોઈ લો, 4 ખાણી. 4 ખાણીના વ્યવહાર માટે પરમાત્મા એની જગત આજ યુગોથી જન્મે છે, છતાંય બ્રહ્માંડનું જ્ઞાન નથી જાણતા. અને જાણે છે તો વિજ્ઞાનના પુસ્તકથી જાણે છે. એ જ્ઞાન કામ ના આવે. એમાં 3 ખાણી સંતો એમ કીધું કે એ તો કર્મ ભોગવે છે, શુભાશુભ કર્મ નહીં કરી શકે. આપણી પાસે જ વિચારવાનો સમય આપ્યો છે, વિચારવાની બુદ્ધિ આપી છે ભગવાને. માટે આપણે સારું નરસું વિચારી શકીએ છીએ, યોગ્ય અયોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ. તો 3 ખાણી છે ઉત્તમ. આપણે મનુષ્ય, તો પૃથ્વી ઉપર મનુષ્ય કેટલા છે? દેહધારી, નર હોય કે નારી હોય. 8 અરબ વસ્તી છે પૃથ્વી ઉપર. કેટલી? 8 અરબ. જાજી નથી. બ્રહ્માંડ પણ બહુ વિશાળ છે, ધરતી પણ બહુ વિશાળ છે, સાયરો પણ બહુ વિશાળ છે. કેવલ 8 અરબ વસ્તી છે. છતાંય તમે જોઈ લો, સર્વશ્રેષ્ઠ માનવ મણી, માનવ દેહ, માનવ અવતાર, સારી સમજણ, સારો વિચાર, સત્કર્મ, સંતો, ગુરુની અમી દ્રષ્ટિ, કોઈ કૃપા, કોઈ માર્ગદર્શન મળી ગયું. જ્યાં સંસ્કારનો ખજાનો જે ભારત દેશમાં સાધુ સંતો ભક્તોના ઘરમાં ખજાનાનો કોઈ તૂટો નથી, જ્ઞાનનો તૂટો નથી. પણ કયું જ્ઞાન? પૃથ્વીનું નહીં, આકાશનું નહીં, ખગોળનું નહીં, તત્વોનું નહીં, 18 વનસ્પતિનું નહીં, પહાડનું નહીં, સમુદ્રનું નહીં, જીવોનું નહીં. અનંત અનંત જ્ઞાન છે. એમાં 2 ધારા છે, એક નિર્ગુણ અને શિરગુણ. એમાંય અમારા સંતોના ઘરમાં 2 ધારા છે, શાશ્વત અને નાશવંત. નાશવંત છે એનું જ્ઞાન કથીને શું કરવાનું? શાશ્વત જે કાયમ છે, શાશ્વતમાં અમારા સંતોએ, બળદેવદાસ બાપાએ, સવારામ બાપાએ એમ કીધું કે શાશ્વતમાં જે સ્થિતિ જ્ઞાન છે એ સર્વોપરી છે. કે જેને અનુભવ કર્યો, જેને જોયું, જેને ચાખ્યું, એને સ્થિતિ જ્ઞાન કહેવાય છે. જ્ઞાન તો અનંત છે, પણ ભાયડા વિનાનું બ્રહ્મ જ્ઞાન કથઈ દાંડા મીંડા જેવું. કહે ભારથી રેવા રામ એ સબ બાતા થોથી. વેદ વાંચે શું થાય, પાર નહીં પહોંચાડે પોથી. કોઈને એવો વિચાર આવ્યો કે વેદ અને પોથીનો અનાદર કરે છે? નહીં. શબ્દને સમજવાની તાકાત ન હોય ત્યારે જ માથાકૂટ છે.
સીધો ગુજરાતી શબ્દ કહી દીધો છે, વેદ વાંચે શું થાય? તો હાવ સીધી વાત છે. અનાદર કેવો? વેદ ખોલીને તમે બેસી જાઓ, વેદ તમને કંઈ બતાવે તો કહેજો. વાંચે શબ્દ મારી દીધો છે, વેદ વાંચે શું થાય? અને પોથી વાંચે પાર ના આવે, ખોટું શું છે? પોથી હોય, વેદ હોય કે સંતોની વાણી હોય, સંતોના પુસ્તક હોય, વાંચવાથી તો પારગતિ છે જ નહીં, એમ કહેવાનો મતલબ છે. તમે ને અમે કેટલા બળભાગી છીએ, એ તો જો તમારી પાસે કાટલા હોય તો જોખી લેજો. ને કાટલા તો અમારી પાસે આ મહાપુરુષોના પ્રમાણ છે, કાટલા છે કે અમે પરમ ભાગશાળી છીએ, કે જેને આમ છાયા તો મળી છે ને, સમજણ મળી, શુદ્ધિ મળી, જે દ્વાર ઉપર લાખો સાધુ સંતોના ચરણ રજ પડી કેવલી સવારામ બાપાની ભક્તિના કારણે. જે નાના ગામમાંથી ધામ બની ગયું, એમના પરમ શિષ્ય પૂર્ણ કૃપા પાત્ર બળદેવદાસ બાપાની મહેનત અને ગુરુને પૂરા વિશ્વમાં જે નામ દીપાયું, અને એમને જે મહેનત કરી છે ને એ છાયામાં જન્મ થયો છે, ને એ છાયામાં એ ધરતી પર અનેક પુરુષો અને દેવી દેવતાઓનું આવાગમન રહે છે. એ ધરતી પવિત્ર અને પાવન બે રીતે છે, ને એ ધરતીના તમે બાળકો છો. રહેતા ભલે હોય ગમે ત્યાં, નિવાસ સ્થાન તો એક જગ્યાએ બધાનું થવાનું નથી, પણ એ ખાતાના જીવ છે, હજારો જોજન હોય, સુરતાથી પણ સેવન કરી શકે છે. મોરાર સાહેબે કીધું છે કેવી રીતે ગુરુથી પ્રેમ રખાય, પ્રભુથી પ્રેમ રખાય. એવા હેત રાખો તમે રામથી, જેમ રાખે ચંદ્રને ચકોર, રાખે જેમ બપૈયાને મોર. એવા હેત રાખો તમે રામથી. કેવા હેત? હેત વખાણીએ કુંજલડી કેરા, બચલા મૂકી મેરામણથી જાય. 8-10 માસે આવે, 8-10 માસે આવીને ઓળખે, આનું નામ હેત કહેવાય. સુરતાથી સેવન. શેનું સેવન? શબ્દનું. કયો શબ્દ? હાલ મુખા કમળમાંથી જય બોલાઈ રહી છે તે શબ્દ. એ શબ્દ ગ્રહણ કરી અને સુરતાથી એનું સેવન કરી, દૂર હોય તો પણ નાતો એનો બંધાઈ જાય છે. અને જ્યાં બેઠા હોય ત્યાં બેઠા બેઠા ગુરુને કૃપા કરવી હોય, પરમાત્માને કૃપા કરવી હોય તો એને રૂબરૂ આવવું ન પડે, બેઠા બેઠા કરી શકે. આ સત્તા વ્યાપક છે. કોઈને કદવા કેવી રીતે લાગે છે, માણસ કોઈની દુઆ કેવી રીતે મેળવે છે. અરે મોઢેથી ભલે ના બોલે, પણ કોઈના હૃદય સુધી જો દુઃખ થઈ ગયું અને અંતરની આંતરડી જ્યારે એની દુઃખી થઈ અને અંદરથી એક શબ્દ નીકળી ગયો, એ બહાર નહીં બોલે, પણ એ પેઢીમાં હક હાથ પેઢીનો આવે. આ વ્યાપક સત્તા છે. ગુરુને ગમે, સંતોને ગમે, પ્રભુને ગમે, આપણને બતાવેલી છે. એવા સંસ્કારથી ઘરે હોય તો પણ જીવન જીવો. અને જીવતા જીવતા સવારથી સાંજ 24 કલાકમાં એક વાર તો યાદ રાખજો કે પ્રભુને યાદ કરો, આપણા ઈષ્ટદેવને યાદ કરો, ગુરુને એકવાર યાદ કરો. કારણ કે આપણું જે એકવાર યાદ કરવાનું છે ને, એ બહુ મોટું છે. શું કામ? ઓળખાણ ન હોય, જે પુરુષને તમે જોયા ન હોય, જેનું નામ ન જાણતા હોય, એને યાદ કરવાથી ફાયદો નથી. પણ તમે ને અમે તો એવા છીએ જેને જોયા છે, જેનું નામ પણ જાણી છીએ, જેના ધામનો મહિમા પણ જાણી છીએ. માટે ઘરે બેઠા બેઠા પણ
એ અંતરમાં પણ બેઠો છે. ઘણા કહે છે ને બહાર નથી, ઘટમાં છે, એ ખોટું છે. રવિ સાહેબ ના પાડે છે. રવિ સાહેબ તો એમ કે છે અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ અણુ અણુમાં તું છું. હૃદયમાં કેવી તો ત્રિકુટીમાં નથી, ત્રિકુટીમાં કેવી તો નાભીમાં નથી, નાભીમાં કેવી તો હૃદય કમળમાં નથી, અને ઘટમાં કેવી તો બહાર નથી, બહાર કેવી તો ઘટમાં નથી. એવું નથી. ઘટો ઘટની તનની મનની જાણનારો અંદર બેઠો છે ને બહાર છે. આ જો અમે પોકાર કરી કરીને ગાવી છે, તમે મનમાં મનમાં સ્મરણ કરજો, મનમાં ભજન ગાઈજો. બીજું શું? વસ્તુ તો એક ના એક છે. આ બધો કહેવાનો હેતુ મારો બીજો કઈ નથી, પણ સંસારની સમાજની વિટંબણાની વાતો કરતા કરતા અનંત યુગ જતા રહ્યા છે. જેને ભૂલી જવું છે એને યાદ કરીને શું કરવાનું? ઘાસનું તાજું કરવું ને. સવારામ બાપાએ એમ કીધું, 4 વેદ 6 શાસ્ત્ર એમ કે છે ઉત્પત્તિ લઈ માયા. સાંભળજો, આ મહાપુરુષના લીટા તમે જોઈ લો કે અમુક પ્રકારની જે સમજણ છે જ્યાં એનો સૂર્ય અસ્ત થઈ જાય. 4 વેદ 100 શાસ્ત્ર એમ કે છે કે ઉત્પત્તિ લય માયા, જે ઉત્પન્ન થાય ને લય થાય માયા છે ને એના ગુણ ગાઈને તમે ભક્તિ કરો છો. વળી મનમાં બહુ મલકાયા. આપણને નથી કીધું કે આપણી ઓળખાણની ભક્તિ છે, અનુભવની ભક્તિ છે, સમજણની ભક્તિ છે. સમજીને માર્ગે આવેલા છીએ. અને સંસારમાં આટલી આધિ વ્યાધિ ઉપાધિ હોય ને 5 નામ ગુરુના લેવાય, પરમાત્માના લેવાય તોય બળભાગી છે. શું કામ? ઓળખાણના નામ છે, શુદ્ધિના નામ છે. જાણી છીએ આ પુરુષ ક્યાં બેઠા છે, ક્યાં એમનું સ્થાન છે. આપણે જાણી છીએ શું એમનું નામ છે. વિષ્ણુ ભગવાન બેઠા હતા, નારદજી પડખે ઉભા હતા. વિષ્ણુ ભગવાને વાત એવી સરસ મજાની માંડી કે મારો એક ગાડરિયો ભગત છે મૃત્યુ લોકમાં, ઘેટા બકરા ચારે છે, એટલો પરમ ભક્ત છે, મને એટલો પ્રિય છે કે જેની વાત નહીં. નારદજીને એમ થયું, પ્રભુ એક એક ક્ષણ પલ પલ હું નારાયણ 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 શ્વાસોશ્વાસ કરું છું, તો એવો કયો ભગત છે કે મારાથી એ પરમ ભગત? કે નારદ છે એ તન નહીં સમજાય. તો કે મારે જોવું હોય, મારે દર્શન કરવા હોય તો મૃત્યુલોકમાં જા. મૃત્યુલોકમાં આવ્યા નારદજી. ઘેટા બકરા ચારે કરે શું? ઘરેથી જયારે ઘેટા બકરા લઈને જાય ત્યારે ભગવાનના 2 નામ લઈ અને ઉપડે, ધાબરો ખંભે નાખી. ઘેટા બકરા ચરવા લાગી જાય એટલે ધાબરો નાખીને ઝાડ નીચે હુવે ને એટલે 2 નામ લે, હે રામ કહીને પછી હુવે. પછી નારદજીએ જોયું, જયારે જાગ્યો ને પછી ઘેટા બકરા લઈને ઘરે ગયો ને તણે હે પ્રભુ કહીને ઊભો થયો અને કામરો ખંભે નાખ્યો. નારદજી વાંય વાગ્યા, ઘરે જઈને જ્યાં બેઠો ને ત્યાં હે રામ કહીને બેઠો. 5 વખત લીધું. નારદજીએ ગણ્યું, ભગવાનને આવીને કીધું 5 વખત લીધું, આખા દિવસમાં નામ તમે એને પરમ ભગત કહો છો. મોટા પુરુષોની વાતો હે ને બહુ અગમ છે. કે નારદ એક કાંસાની તાંસડી મગાઈ, એને પૂરી તેલની ભરી. તેલની ભરીને નારદજીને કીધું હાથમાં પકડો અને મારી વૈકુંઠના ફરતા એક આંટો મારીને આવો, પછી તમને કહું. એક ટીપું તાણીમાંથી હેઠું પડવું ન જાય એવી કાંઠા સુધી ભરી દીધી. વૈકુંઠનો આંટો મારીને આવ્યો ને, ભગવાને પૂછ્યું તે મારું નામ કેટલી વાર લીધું? કે એકે વાર નહીં. સંસારમાં બૈરા છોકરા ધંધો વ્યવહાર બધું પહેલેથી નક્કી થઈ ગયું ને આપણે આવી ગયા છીએ. એટલે એની હારે તો રહેવું જ પડી છે. હારે રહીને પણ જો 5 નામ લેવાય ને એમાંય સમજ્યા વિનાના નહીં, શુદ્ધ હૃદયથી પ્રેમથી 5 નામ લેવાય તો એ પ્રભુને ધણીને માન્ય છે, ગુરુને માન્ય છે. શું કામ? કર્મની વજૂદ તો સાંભળજો,
મનુષ્ય અવતાર લઈને આવ્યા છીએ. કર્મ કર્યા વિના કોઈ દુનિયામાં રહી શકવાનું નથી. સવારામ બાપાએ કીધું છે, કરતા તેરો કર્મ વિધિ બ્રહ્મા કો તે. ભૂત ભવિષ્ય ને વર્તમાન. ભૂતકાળમાં કંઈક કર્યું એટલે ભવિષ્ય નક્કી થઈ ગયું, વર્તમાનમાં સંજોગ બન્યો. ભૂત ભવિષ્ય ને વર્તમાન એનો બંધાણો દેહ ને, તેથી તું રાખે. નિક્રમ તેરો સ્વરૂપ તો અમૃત રસ ક્યાંથી ચાખે. બોલો કેવા શબ્દો છે. જ્ઞાન હોય ને જ્ઞાન ઊંચરો વરી જાય. કર્યા વિના કર્મ કોઈ રહી શકવાનું નથી. એટલે અનંત સાધન મહાપુરુષે બનાવે. કોઈ માળાનું, જપનું, તીર્થનું, તપનું. કારણ કે જીવને સહી માર્ગે તો વારવો ને. અનંત સાધન બનાવ્યા છે, અનંત કર્મ બનાવ્યા છે. વેદ પુરાણ શાસ્ત્ર એ શું છે? ઈશ્વરના બનાવેલા કર્મ છે. અને એના આધારે હાલે તો અવશ્યનો ઉદ્ધાર પણ થાય, મોક્ષ પણ થાય અને ગતિ પણ થાય. કર્મ કર્યા વિના રહી શકવાનો નથી. પણ છતાંય સવારામ બાપાએ એક ચાવી બતાવી. સંધ્યા કાળ પઢે ગુરુ મહિમા, સર્વ સિદ્ધિની સિદ્ધિ. એમાં એમ કેમ કીધું? મોટા ધણી હોય, મોટા શેઠ હોય, મોટા માલિક હોય, એ રાજી થઈ જાય. જખ મારે કંઈ કરવું પડે નહીં. અને પછી કદાચ આ માણસ રહી ન હોય કે બાપુ કંઈક દેખાડો ને કંઈક દેખાડો ને કંઈક દેખાડો ને, તો પછી બાપુ રોજ નવા નવા મંત્ર આપી રાખે, નવી નવી રીત આપી રાખે. ને પછી જ્યારે આક્રમણ થાય ને પછી હલવાય કે બાપુ આ તો નહીં કરીએ. કદી એને કદાચ પહેલેથી જ બે હાથ ને ત્રીજું માથું રાખીને કંઈ માથાકૂટની ધણી રાજી થઈ જાય એવું જીવવાની કોશિશ કરો. એકવાર ધણી રાજી થઈ જાય પછી કર્મની કોઈ આવશ્યકતા નથી. કર્મની કોઈ વજૂદ નથી. કોઈ મોટા માણસથી નાતો થઈ ગયો પછી એમ ન કે તું 24 કલાક મારી અહીંયા નોકરી કરી તો જ હું તને પૈસા આપીશ, તને મદદ કરીશ. એમ ન કે રાજી થઈ ગયા, વાર્તા પૂરી થઈ ગઈ. એમ સદગુરુ આપણા પર રાજી થાય, રામદેવજી મહારાજ રાજી રહે એવી રીતે જીવનમાં. અને તમને તો શું કહેવાનું? કારણ ઘડાયેલા છો, જે સાધનામાં સિદ્ધ થયેલા છો, જે માર્ગે હાલેલા છો, વર્ષોથી 2, 4, 5 પેઢીના આજ મોજૂદ છો ને હજી પણ સંબંધ જળવી રહ્યો છો ને એવો પ્રેમ આજે પણ તમારા હૃદયમાં છે. એ પ્રેમ જોઈ અતિ હું ખુશ છું. જીવનમાં આ વખાણ કરવાની વાત નથી. એ તો મુસાફરી જેને ખેંચી હોય એને ખબર પડે, બીજાને ખબર ન પડે. આ એક દિવસનો નાતો નથી. આ લોકમાં અનેક પ્રકારના સમય આવે છે. સમય વેળાની છાયા અલગ હોય છે, વેળાની જે કંઈ પરિસ્થિતિ અલગ હોય છે, વેળાની સમજણ અલગ હોય છે. છતાંય આપણને આજ સુધી ભેળા રાખીને પકડી રાખ્યા છે. એ આપણા ગુરુ મહારાજે પકડી રાખ્યા છે. કારણ કે આપણાથી કંઈ હચવાય નહીં. જેને આપા પંથી ભલે કરે ઉધામાં, સુગમ નથી ત્યાં ચડે પલેક મારે પિયાજી વિના. કોઈ હાથે બળે પોતાના બળે, પોતાના જ્ઞાને પોતાની સમજણે કંઈ થાય એવું નથી. અને એક શબ્દ ગમે ત્યારે કોઈ પણ સાચો આપી દે જ્ઞાની કોઈ પણ, તો વાર્તા અહીંયા બધી પૂરી થઈ જાય છે. અને પછી જીવન તો જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી રિયા વિના છૂટકો નથી. આયુષ્ય છે ત્યાં સુધી રિયા વિના છૂટકો નથી. જ્યાં સુધી ઋણ સંબંધ છે ત્યાં સુધી નાતો પણ રહેવાનો છે. ને જેથી ઋણ સંબંધ પૂરો થાય ત્યારે નાતો પણ વ્યક્તિ હાજર હોય છતાંય ગમતી નથી, બોલાવીએ ગમતી નથી. આવો અટપટો કર્મનો ખેલ છે. એમાં બળદેવદાસ બાપાએ એમ કીધું છે, ક્યાં કહું કર્મ કી બાત, ઢાંકી ઢૂંકી રાખો. એને બહુ ચૂંથવા જાઓ ને તો મગજ બગડી જાય હોય. કારણ કે માણે માન્યતા અલગ, સમજ અલગ. હવે આપણે કોઈને પૂછી એટલે માવો ખાસ તું કેટલા ખાસ કે 12, મૂકી દે, નથી મૂકતા. તો આપણે પૂછી ગયડો લાગે કે ના, ખાટો લાગે ના, લેવાનું શું કરવું? હવની મસ્તી, હવની મજા, હવનું સાચું અલગ છે, હવનું સત્ય પણ અલગ છે. એવું નથી બધા જ વાત કરે, સાચી જ વાત કરતા. બોલો ચોર ચોરી કરવા જાય, માલ લઈને 4 જણા ભાગ પડે ને તોય કે જે નીતિથી ભાગ પાડજે. પોતપોતાની દ્રષ્ટિમાં બધાય મસ્તીમાં બધાય માને છે હું બરાબર છું. પણ માટે કોઈ પણ કાનૂનની ધોરી તો હોય જ છે. ને કાનૂનની ધોરી આપણી પાસે વેદ, પુરાણો, શાસ્ત્રો
સાધુ સંતો અને જે ધર્મગુરુઓ એમને જે જ્ઞાન પુસ્તકો દ્વારા આપ્યું તો ભલે ને વર્તમાન આપતા હોય તો ભલે, એ જ્ઞાનની એક ધૂરી છે, એના પરથી આપણને કાયમ નક્કી થાય છે કે આપણું કોઈ ખરાબ કરે, આપણને નથી ગમતું તો ભલે જે થનારી થાય, આપણે કોઈનું ખરાબ નહીં કરવું. કદાચ જીવનમાં સાચું બોલવાની કોશિશ કરી, બોલાય તો ભલે, ના બોલાય તો વાંધો નહીં, પણ જૂઠું કોઈ દી નહીં બોલવું. આપણું કોઈ પડાવી લે, આપણી મિલકત ઉપર કોઈની ખરાબ નજર પડે તો આપણને ગમતું નથી, તો આપણે કોઈ દિવસ કોઈની મિલકત નહીં પડાવી જોઈએ. આપણી કોઈ ચાડું ચુગલી નિંદા કરે તો આપણને વાયા વાયા સાંભળીને તોય માથાના વાળ ઊભા થઈ જાય, તીધા નક્કી થાય કે આપણે નહીં કરવું જોઈએ. બળદેવદાસ બાપુ તો એમ કહેતા, સત્કર્મ ના થાય તો કંઈ નહીં, પણ ખોટા કર્મ નહીં કરવા. સાચું ન બોલે ને તો કંઈ નહીં, પણ જૂઠું નહીં બોલવું. કોઈ ના થાય ને તો કંઈ નહીં, પણ પાપ ન કરવું. કોઈનું ભલું ના થાય ને તોય કંઈ નહીં, પણ નડવું નહીં. આ હિસાબ શું હોય છે? સત માર્ગે લઈ જવાના સરળ પહેલા હિસાબ છે. સરળ એ માણસને તમે મોટો પહાડ બતાવો ને આટલા પગથિયા છે ને એમ વાતું કરો ને તો એ ઘરેથી ને હિંમત હારી જાય. પણ હોશિયારો ને એમને હાલ તો કઈ હું 2 વાર જીવા ચડી આવ્યો, કઈ ખબર નથી પડતી. હાલ એમ શબ્દ જ છે, ખાલી શબ્દ છે. એમ કહેવાનો મતલબ મહાપુરુષો અનુભવી હતા. સવારામ બાપાએ, બળદેવદાસ બાપાએ ધર્મ સંસ્કાર, ધર્મ સંસ્કૃતિની એવી વાડી રચાવી છે. 18 વરણ મેળે મળ્યા નુરીજન, 18 વરણ. જે ધરતી એટલી આજે પ્રકાશિત છે. અમે અમારી તો વાત શું કરી, જગતમાં તમે રખડતા હશો, પીપળીએ આવતા હશો, તમારા દિલને પૂછી જોજો કે તમે કેટલા ભાગ્યશાળી છો. જીવન કાયમ યાદ રાખજો. શબ્દોને ભૂલી જાઓ તોય વાંધો નહીં, પણ જીવનને યાદ રાખજો કે જીવન આવું, મનુષ્ય જન્મ આવું ફરીથી નહીં મળે. કોટી પ્રયત્ને પણ પછી આવો આનંદ નહીં, આવો થોલ નહીં આવે, આવો ઉંમરનો થોલ નહીં આવે, આવો સમજણનો થોલ નહીં આવે. અને એવો થોલ આવ્યો છે. જે કંઈ સંસ્કાર સંસ્કૃતિ આપણાથી જેટલી જળવાય એટલી આપણે સંસારી છીએ. ઘરે જવું પડે, ટાઈમ બે ટાઈમે જવું પડે, કદાચ ના પણ આવી શકાય, એનો કોઈ બાદ નથી. પણ હૃદયમાં પ્રેમ ભાવ અને સાચી ભાવનાને ધારણ કરી રાખજો તો આપણા ઉપર મહાપુરુષોની પૂર્ણ કૃપા છે જ. આજ આવા રૂડા પ્રસંગે વસંતભાઈ, શર્મિષ્ઠાબેન, ભાઈશ્રી મહેશભાઈ, એમના પત્ની, એમનો પરિવાર, એમના માતુશ્રી, એમના ભાવથી જે કંઈ વધારે સમય થઈ ગયો છે એટલે વધારે બોલવાની ઈચ્છા નથી થતી. સમય વિના વિશેષ બોલવું એ પણ બરાબર નહીં. શું કામ કે થોડોક પાવર હતો ને, પણ 7-8 ઘેરે પધરામણી કરી આવ્યો એટલે થોડો પાવર ઓછો થઈ ગયો. મગજમાં પછી વિક્ષેપ થઈ જાય, સમય આગળ જતો રહ્યો. એટલે વિશેષ નહીં કહેતા. વસંતભાઈ, વખાણ તો નથી કરતો, પણ તમારા પરિવારનો જે પ્રેમ છે, અથામાં પ્રેમ છે. હારીજના હોય તો બોલે, સમીના હોય તો બોલે, પાટણના બધાના નામ તો કેવી રીતે લઉં, કારણ કે બધાએ પોતાના ઓળખીતા છે, પણ બધાનો ખૂબ પ્રેમ છે. વર્ષોથી મેં જોયેલો છે કે કોઈ દી આપણને બીજો ઊણો વિચાર ન આવે. અને સવારામ બાપાએ તો એમ કીધું કે સુખ દુઃખ વેઠી સદધર્મ પાડો, નહીતર પડશે પૂતગણના માર. સદગુરુ કે સાચું, તું હજુ વાડી જોશે પાછું. સુખ દુઃખ ભલે જીવનમાં આવે. વસંતભાઈ આજ 35 વર્ષથી આ નવું જ જીવન બળદેવદાસ બાપાએ આપેલું છે. રે એવું નહોતું. અહીંયા પીપળી આવ્યો તો બાપુ કે આઈને રહી જાઓ. હાર્યા હતા બધાને કે ઘરે જતા રહો. 15 દી રાખી, આજ 35 વર્ષ થઈ ગયા. નવું જીવન મહાપુરુષની નજરમાં આવી જાય. આ લોકનું કામ કરી દે ને પરલોકનું કરી દે. એ નજર શું હોય છે બતાવો. બીજો આગળ પાછળનો તો કોઈ પ્રેમ નતો. હમણાં દલસુખમાં જે કીધું એ એમની વાત સાચી છે. નાગરવેલના પાન ઉપર ડિવેટ રાખીને તો આરતી હવું કરે, અને ભક્તિના માર્ગે 5-10 વર્ષે ચડે ને પછી તો હવું કરે. પૈણીને આવેલા હતા. બોલો કેવા સંસ્કાર હશે.
એમના પરિવારમાંથી કેવા સંસ્કારમાંથી આવતા છે. નાગરવેલનું પાન નહીં, એમને એમ ડિબેટ મૂકીને આખી આરતી પોતે ઉતારી છે. હું નજરે હાજર હતો અને એમને યાદ છે. પ્રેમની જરૂર છે. આ કહેવાનું કારણ એમના વખાણનું કારણ નહીં, કે બળદેવદાસ બાપાએ ના પાડ્યું છે અળગા રહીને કોઈના ગુણ ગાવા, સામે નહીં ગાવા. શબ્દથી મનુષ્યનું જીવન બંધી જાય છે, પણ આ તો હકીકત છે એટલે કહેવી પડે ને. આ વખાણની વાત નથી, પણ પ્રેમ એવો ને એવો છે. જેને શર્મિષ્ઠાબેનને પગે તકલીફ હતી, કેવી તકલીફ, કોઈ દી હમી ન થાય એવી, છતાંય એવી તકલીફમાં મહિનો સેવા કરે. બોલો, વરી પાછા 5 દી ઘેર્યા પાછા મહિનો સેવા કરે. એમ કરતાં કરતાં પગે મટી ગયો ને હરખું થઈ ગયું, પાછું રેડી થઈ ગયા. છતાંય પ્રેમ આજે પ્રથમ હતો એવો ને એવો આજે પણ પૂરા પરિવારનો. સમીના બધા સેવકો, હારીજના આ ડિસ્ટ્રિક્ટમાં નાણા છે, કેટલા ગામડા છે, જોરાપુરા છે, શમશેરપુરા છે. હમણાં 2-4 ગામ જઈને આવ્યો અર્જનભાઈ. મારી મસ્તી તો ઓર હે. અમે જીયા તો અહીંયા ભજન કર્યા, આમ નામ બેઠા બેઠા, હાર્મોનિયમ નહીં એમને. કારણ કે જો આપણે જગતને જે દેવાનું છે ને એ વિષયને જ હું માનું છું. જગતને તો તમે જો ખારીસિંગ આપો ને તોય ભાવે, બોલો, અને કાયતરા આપો ને તોય ભાવે. થોડાક દી ના ભાવે, પણ હરવે ટેવી જાય ને તો ખાટાય ભાવે. એને તમે મનોરંજન આપો તો મનોરંજન ટેવ પડી જાય. લોકગીત આપો તો લોકગીતની ટેવ પડી જાય. અમારા સંતોએ ના પડી, એને ગમવું તો ગમે ને ઘેરે જતો રહે. એના હાથું તો આ છે નહીં ભજન સત્સંગ. સંતોએ જે કીધું એ જ અમે નાખવાના છે ને ગમે તો એ બેવે ને. એમ કરતાં કરતાં આવડી મોટી વાડી બનાવી નાખી, બીજાની જરૂર જ ન પડે. સવારે 5 વાગે કોઈ જાય જ નહીં. નકે અમારે કેવી રીતે જીવી? તમે તો ઠીક 2 વાગે 3 વાગે થેલ લઈને જતા રહો. અમારા તો 12 બીજ 12 પૂનમ, સવારામ બાપાની તિથિ આવે, રામદેવજી બાપાના 3 દિવસ આવે, ફાગણ સુદ હાયતમ આવે, બજાણા રામનવમી આવે, લાભ પાંચમ આવે, ગોકુળ આઠમ આવે. બોલો, સ્ટેજ ઉપર અમારે ભાગીચા જેવું કલાકાર ન ગમે, ક્યાંક તબલા ના ગમે, અમને બધું ગમે, ગમી ગાય ને. નકે તમે જીવી જ ન હોય કે આ તો બખડ જતો રિયાજ કરે. કોક દીક હોય, કોક દીક ન હોય, કોક દીક માઇક નો થોલ હોય, કોક દીક ના હોય. પણ જે સિદ્ધાંત કે જે સંતોએ કીધું એ જ કરવું હોય, ગમે એ આવે. એમ કરતાં કરતાં 2, 5, પછી 108 વર્ષે ફોજ થઈ ગઈ. આપણે આપણા બગીચામાં આનંદ કરી છે. જો આ મહાપુરુષોની તાકાત કે આગવી વાડી બનાવ. ઓલામાં શું 2 લોકગીત ગાવ ને, લોકગીતને ગમતા નહીં 2000 માણ ઉઠીને જતા રહે. પછી બીજો હવે હાસ્ય રસ વાળો, અડધો કલાક પતી જાય, હાસ્ય રસ ગમતું નહીં જતા રહે. પછી આવે ભજન વાળો, ભજન પૂરા થાય. મારી પાસે ભજનમાં આ કલાકાર ના હોય તો જ ગમે, બીજો કલાકાર ભજન ગાય પાસે ન ગમે. બોલો, હવે આ ભજન આને ચા મેર કરો? સવાર સુધી જાઓ ડાયરો હે ને સરખો જામે જ નહીં. ઓલું મેરવણ નાખીને સીબું ઘડીક થઈને ઊંચું કહીને જોવે જાય હું, વરી પા 12 વાગે જાગે જાય હું, સવાર પડે તો દહીં જામે નહીં, એ બધું રમણ ભમણ થઈ જાય. આ બધું મેં જોયું છે. બળદેવદાસ બાપા સવારમાં 9 વાગે જાગી જતા. સાંભળજો કેટલા અહીંયા જે હોય, જેને જોયા હોય એ અત્યારે તમે પૂછો તો કહી દે. સવારે 9 વાગે હુતા કેટલી વાગે ખબર? પરોડીએ 5 વાગે. કેટલા કલાક થઈ? બીજે દી સવારે 5 વાગે હુવાનું, 9:15 ઉઠી જાવ. 50 વર્ષ બોલ કર્યા છે. શું જોઈને બોલાય છે? સારા માણસો જોઈને બોલાય છે. હાલ્યા હોય, હાલ્યા જતા હોય, શેરીમાં જતા હોય, જમવા બેઠા હોય, વાતો કરતા હોય, પધરામણી, પોતાને કંઈ ખબર જ ન હોય. આવી મહાપુરુષોની અંદર મહેફિલ ને મસ્તી હોય છે, ત્યારે છોકરાને દોરીને આવો બગીચો બનાવી કે બાકી મહેનત વિના કંઈ નથી. કહેવાથી જો બધું થઈ જતું હોય તો અત્યારે તો બહુ સારું છે. પહેલાં તો માઇકે નહોતા, પહેલાં અરે અક્ષર જ્ઞાને નહોતું, ભણતરે નહોતું. બોલો, અમુક જે કંઈ મહાત્મા પાસે જ આગવું જ્ઞાન હતું, સમાજમાં નહોતું. બોલો, અત્યારે કેવો ફાયદો છે? એમ જીવન એવું બધું ઘડતર કર્યું છે કે એમને પરિવર્તન દ્વારા
બધાને ઘડતર આપ્યું. કેવી રીતે આપે? ચણતર કામ હાલતું નહીં, આ પથરા ઉપાડતા હોય. પછી સેવક હોય ને એને એમ થાય ને કે વાત પથરા તો આપણે ઉપાડવા છે ને બાપુ ઉપાડે તો. બાપુ એમને એમ ચાલુ રાખે ને સેવક થાકી જાય અને સૂઈ જાય. ચાં સુધી ચાલુ રાખે? સવારે 5 વાગે એમ થાય કે હવે તો બાપુ સૂઈ જાય છે ને, તો બાપુ અહીંયા બેઠા હોય. પછી સેવક જતા રહે, સૂઈ જાય. સૂઈને બપોરે સેવક આવે ને તો બાપુ અહીંયા જ પથરા ઉપાડતા જાય. ચા એટલી મહેનત કરી, એટલા દોડાવ્યા. આ પૂછો રમેશને. અમારે આરતી થાય ને એટલી વાર ખાલી આમ નામ તબલા બંધ રહેતા. 3 દિવસ ને 3 રાત સત્સંગ ભજન ચાલુ, વર્ષો સુધી. મહાપુરુષો એવો આનંદ, એવી મસ્તી, એવી ગતિ, એવી સત્તા લઈને આવે છે ને એ ચામાં બાવડા ઝાલીને દોડાવે છે. આપણે કેમ છોકરાને હાલે એવો થઈ જાય પછી આંગળી ચાલીને જેમ ઉતાવળા દોડાવી એમ દોડાવીને ટ્રેનિંગ આપી દીધી છે. વિશેષ કંઈ નહીં કહેતા. આજ પાટણના આંગણે વસંતભાઈએ આપણને દર્શન પ્રસન્નનો જે લાભ આપ્યો, ગુરુ મહારાજની જે ઈચ્છા હતી 2 શબ્દ બોલ્યો. કંઈ પણ આઘું પાછું બોલાઈ જવાનું હોય તો ગુરુ મહારાજ નોંધ ન લે, માફ કરે. ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરી, રામદેવજી મહારાજના ચરણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોને વંદન કરી, સાજંદા કલાકારને આવકારી. અહીંયા ઉપસ્થિત પીપળીધામ સેવક પરિવાર, અન્ય જે કોઈ દરેકને મારા હૃદયથી અને વિશેષ કરી જે આ પ્રોગ્રામ જે કુટુંબે કર્યો, જે પરિવારે કર્યો, એમને વિશેષ ધન્યવાદ. અને અહીંયા ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. ગુરુ મહારાજ આપણી ચિત્તવૃત્તિ સદાયના માટે એમના ચરણે રખાવે એવી એમના ચરણે પ્રાર્થના સાથે રામદેવજી બાપા તમને ખૂબ સમૃદ્ધ બનાવે, સેવા કરવાની શક્તિ આપે અને આપણી ઉપર અમી દ્રષ્ટિ રાખે. સદગુરુ દેવ કી જય, રામદેવજી મહારાજ કી જય, સવારામ બાપા કી જય, બળદેવદાસ મહારાજ કી જય. આજ શક્તિ વેરાય માત, સર્વે શક્તિ માત, પદ્મનાભ ભગવાન અંબે માત કી જય, નવ દુર્ગે માત કી જય, ગજાનંદ મહારાજ કી જય, હનુમાનજી મહારાજ કી જય. જય જય સીતારામ. નમઃ